આ ન્યુઝીલેન્ડ તમે આવો ને એટલે તમારા ખિસ્સામાં છે ને 4-5 હજાર રૂપિયા તો પડ્યા જ હોય એમ જો આવી રીતે. એ પાછા સિક્કા હો, નોટ નહીં. એમ જો 4-5 હજાર તો તમારી પાસે પડ્યા જ હોય. ત્યાં હોય કે ન હોય પણ અહીંયા તો તમને મળી જ જાય. એટલા તો તમારા ખિસ્સામાં પડ્યા જ હોય. તમારે નો રાખવો હોય ને તોય એટલા તમારી પાસે આવે. ત્યાં તમારે 1000 રૂપિયા ખિસ્સામાં ન રહેતા હોય પણ આ 5-10 હજાર તો અહીંયા રહેતા જ હોય એમ ખિસ્સામાં. એ સિક્કા જ તે. આ પણ અહીંયા કઈ કામના નહીં. આ ક્યાંય કામમાં ન આવે. અને ખાલી કપડાં ધોવાય. વધે ને તોય 2 વાર કપડાં ધોઈ નાખવાના. એ કામમાં આવે પણ બીજી આ તો ક્યાં ઉપયોગ કરવો? 4-5 હજારનું તો અહીં કાંઈ ન થાય. એટલે 4-5 હજાર તમારા ખિસ્સામાં અહીંયા આવો ને તો તમારે 4-5 હજાર ખિસ્સામાં પડ્યા રહે. કોઈ માગવા તો ન જ પડે એટલા હાટું એમ. 4-5 નો તો કોઈને ફોન જ ન કરવો પડે. ત્યાં તમારે 200-500 હજાર હાટું કોકને ફોન કરવો પડે. પણ અહીંયા છે ને 4-5 હજાર તમારા ખિસ્સામાં પડ્યા જ રહે. એ 100% છે. એટલે તમે તારે અહીં વી આવો. 5 હજાર તો તમારા ખિસ્સામાં જો આ નોટું નહીં, સિક્કા જ ત્યાં. નોટું તો એ અલગ. એટલે 5 હજાર તો તમારા ખિસ્સામાં પડ્યા જ રહે તમ તારે. એટલે અહીં વી આવો. 5 હજાર તમારા ખિસ્સામાં રાખવો હોય ને તો અહીંયા જવાય તમ તારે. અને આવી જાવ તમ તારે બધા અહીંયા.